ગીરગઢડા તાલુકાના ધ્રોણ ગામે પ્રકૃતિની ગોદમાં નદી કાંઠે આવેલું ધ્રોણેશ્વર મહાદેવ મંદિર ભૂગર્ભમાંથી સતત નીકળતો ગંગાજી સ્વરૂપે પાણીનો ધોધ કે જે ગૌમુખમાંથી નીકળી ભગવાનના શિવલિંગનો જળાભિષેક કરે છે। કુદરતી સૌંદર્ય, લીલી વનરાયો, પક્ષીઓનો કલકલાટ, સિંહોનો હુંકાર અને નદી કાંઠે બિરાજમાન છે ધ્રોણેશ્વર મહાદેવ। લોકવાયકા મુજબ આ મંદિર આશરે 5800 વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે। ધ્રોણેશ્વર મહાદેવ મંદિરના નામ સાથે ગુરુ દ્રોણનું નામ જોડવા પાછળ પણ દંતકથાઓ છે। અહીં મહાદેવની શિવલિંગો પર સતત વર્ષોથી ગંગાજીની ગુપ્તધારાનો અભિષેક થાય છે તેવી માન્યતાઓ ધરાવે છે। ગીરગઢડા તાલુકાના ધ્રોણ ગામથી 1 કિલોમીટર દૂર નદી કાંઠે બિરાજમાન છે ધ્રોણેશ્વર મહાદેવ। આ ઉપરાંત મહાભારત કાળમાં ગુરુ દ્રોણાચાર્યએ શિવલિંગ સ્થાપી તથા યોગ શક્તિથી ગંગાજીને પ્રગટાવી હોવાની લોકવાયકા જાણવા મળી રહી છે। અહીં ગુજરાત સહિતના પર્યટકો દર્શનાર્થે આવે છે। ખાસ શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભારે દર્શનાર્થે ભીડ ઉમટી પડે છે। અમારો હેતુ મંદિરના ઇતિહાસની ઝાંખી કરાવવાનો છે। અહીં પ્રસારિત લેખ લોકવાયકાઓને અનુલક્ષીને છે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, ગુજરાત।